વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન દેશભરની મહિલાઓ માટે એક મોટી રાહત તરીકે ઉભરી રહ્યું છે। આ પહેલના ભાગરૂપે રાજસ્થાનના બ્યાવર શહેરમાં આયોજિત એક વિશેષ આરોગ્ય શિબિરમાં લગભગ 1500 મહિલાઓએ નિઃશુલ્ક સ્વાસ્થ્ય સેવાઓનો લાભ ઉઠાવ્યો હતો, જે આ કાર્યક્રમની સ્થાનિક સ્તરે સફળતા દર્શાવે છે। આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશના ધારથી કર્યો હતો। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી ચાલશે। આ સમયગાળા દરમિયાન દેશભરના આયુષ્માન આરોગ્ય મંદિરો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા હોસ્પિટલોમાં 10 લાખથી વધુ સ્વાસ્થ્ય શિબિરોનું આયોજન કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ અને બાળકોને કેન્દ્રમાં રાખીને નિવારક, પ્રોત્સાહક અને ઉપચારાત્મક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે। આ શિબિરોમાં બિનસંચારી રોગો જેવા કે કેન્સર, ડાયાબિટીસ, એનિમિયા, ક્ષયરોગ અને સિકલ સેલ રોગ માટેની તપાસ અને સારવાર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી ગયું છે। આ ઉપરાંત માતૃ અને બાળ સ્વાસ્થ્ય, પોષણ, સ્વચ્છતા અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવી રહ્યા છે। બ્યાવરમાં આયોજિત સફળ શિબિર આ અભિયાનના ઉદ્દેશોને જમીની સ્તરે સાકાર કરવાનું એક ઉત્તમ ઉદાહરણ છે।